હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. જય માતાજી. કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે બધા મજામાં હશો ને. વેલકમ બેક ટુ ન્યુ બ્લોગ ને મારા નવો વ્લોગ આન્સરનું સ્વાગત છે. અને જો અત્યારમાં રેડી થઈને બ્લોગની શરૂઆત કરી દીધી. કેમ કે મોર્નિંગમાં અત્યારે ફ્રી હોય ને એટલે બહુ મજા આવે છે કે સવારમાં વહેલા ઉઠવાનું હોય, એ શાંતિ સુતા હોય, ગોરદા સાફ છોડે નહીં. અને આમાં જે ઉનાળામાં થોડીક તડકો બપોર વધારે હોય ને તો બપોર ન મજા આવે, એટલે નાઇટ જ ખેંચી લેવાની રહે. તો એની સાથે આપણા બ્લોગની શરૂઆત કરીએ ને, ધીમે ધીમે આગળ વધીએ ને. આપણે તો જો અત્યારે રૂટી કરી નાખ્યા, ભગવાન મહારાજીને યાદ કરી લીધા, અને હવે આપણું જે કંઈ રૂટી છે ધીમે ધીમે પાછા આપણે આગળ વધશું. તો અમારા બ્લોગમાં કન્ટિન્યુ રહેજો ને અમારા બ્લોગ નિહાળતા રહેજો, જોતા રહેજો. અને જો હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ભાઈ. હાલો, જો આપણે ત્યાં થપ્પો પડ્યો છે, આને કરવાનું છે બુક બાઇડિંગ. તો ફટાફટ કરી નાખીએ બુક બાઇડિંગ. ખાતર લઈ જવાનું છે ને ચાર લઈ જવાની છે. ખાતર તો આવડવા લઈ જવાનું છે ને. હાલો, આપણે જવાનું છે વાડીએ ખાતરની થેલી નાખવા. હે એ તો થઈ જાય ગાડીમાં. તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ વાડીએ. અને અહીંયા બધી વાવવાની છે જાહેર, તો જાહેર લઈ આવ્યા છીએ અને ખાતર લેતા આવ્યા. ખાતર ભરવાનું બાકી છે, જો કે દેશી તો ને પાણી નથી એટલે એવું બધું છે. અહીંયા તો મકાઈનું આગળ તૈયાર કરી નાખ્યું. સામા વાવવાની છે આપણે મકાઈ. અને દૂધીને જો કે જામી ગયો. વચ્ચે તો બધી લંઘાઈ ગઈ હતી, પણ હમણાં પાછું પાણી મળી ગયું ને તે અત્યારે આગે આવી ગયું. અને આ બોરમાં બીજી મોટર ઉતારી નાનાકડી એવી, એટલે થોડીક ઊંડી જતી રહી ને તો સારું થઈ ગયું. દૂધીન કાકડીન અત્યારમાં જામ્યું છે. પછી હમણાં તડકો થાય છે ત્યારે નહીં જામે પાછું. અત્યારમાં થોડી ઘડીક સારું મસ્ત થઈ ગયું. અને મજા આવે છે કે વાડી હોય ને, વાડી મજા આવે. અત્યારમાં જો નકર ઘરે હતા ને તો તડકો લાગતો હતો, વાડી આવ્યા ને તો તડકો ઓછો લાગે. વાડીએ કામે આવી જવું પડે. જો મસ્ત નાનકડી દૂધી થઈ છે, તમને બતાવું. નાનકડી દૂધી કાકડી થઈ છે. જો કાકડી દૂધી ને કાકડી. તો આ છે આપણો દૂધીનો વ્યૂ. કેવો લાગ્યો તમને કમેન્ટ કરજો જ જોઈ. પ્રશ્ન નંબર 2 ના એક ઉદાહરણ સહિત. ભાભી રોટી પકા રહે હે. થઈ ગયા બા? પંખો મૂકી દો. મનુ વાટે બેઠી, મનુ કતરાય છે. બેસી જા જમવા બેસી જા. ચલો, જમવાનું આવી ગયું છે બધું, જમવા બેસી જાઓ. મનુને અત્યારે ભોજન કરવું નથી, મને કે ખાવું જ નથી. મોઢું જો કેવું કરાય. તો ચાલો, બપોરાનો ટાઈમ થઈ ગયો છે, તો જમી લઈએ. લોટ નો નાખે, દહીં હોય. દહીંમાં હે ને ઓલું નિતારી નાખે બધું, એને એવું હોય ને એ રીતે બનાવે. નથી બનાવતા આપણે, ઘણા ઘરે હોતક બનાવે. હા, શ્રીખંડ ને મઠો બને તે બનાવતા આવડે તો. હાલો, મઠો ખાવા. જો આપણે મઠો મંગાવ્યો છે. હા,
હા પછી સૂકવે ને આમ ઓલું આમ ગળ્યું ગળ્યું હોય હા હલાય હલાય જ કરવાનું